જનગણના 2027 ચાલી રહી છે ત્યારે તમે જાતે પણ જનગણના માટે હિસ્સો લઈ શકો છો. તમારા ઘરે કોઈ વ્યક્તિ માહિતી લેવા આવશે, લાંબુ લચક ફોર્મ હશે, તમારે માહિતીઓ આપવી પડશે. એના કરતાં જો તમે જાતે નિરાતે બેસીને આ કામ કરવા ઈચ્છો તો કરી શકો છો. કેવી રીતે થશે તો હું તમને કહી દઉં કે se.census.gov.in નામની એક વેબસાઇટ છે, જે સરકારી વેબસાઇટ છે. ભરમાઈ નહીં જતા, બીજી કોઈ વેબસાઇટ નહીં, તમે જોઈ લેજો સ્ક્રીન પર se.census.gov.in. આ વેબસાઇટ તમે ખોલશો એટલે સૌપ્રથમ તમને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નીચે કેપ્ચા કોડ તમારે ફિલ કરવાનો રહેશે અને પછી તમે વેરીફાઈ એન્ડ પ્રોસીડ કરશો એટલે એક બીજો ઓપ્શન ખુલશે. ત્યાં તમારે એ વિગતો ભરવાની છે, તમારા નંબર આપવાના છે ને ત્યારબાદ તમને 15-20 મિનિટ જેટલો સમય લાગશે. એટલું મોટું એક વિગત આપવાનું ફોર્મ છે. એમાં તમારે વિગતો આપવાની છે, જેવી કે તમારું ઘર કેવું છે, પાણીની વ્યવસ્થા શું છે, કઈ પ્રકારનું તમારું બાથરૂમ છે, બાથરૂમની સફાઈ કેવી રીતે થાય છે, આસપાસ તમારું જે કોઈ પણ જે તમારા મકાનની અંદર કેવું પ્રકારનું બાંધકામ છે, જમીનનું ફર્શ કેવું છે, પાકું છે, કાચું છે, લીપણ છે, આ બધા જ જવાબો તમારે આપવાના છે. પછી તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે. તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારી સ્વગણતરી પૂર્ણ થઈ ગઈ. હવે જ્યારે તમારા ઘરે કોઈ આ ગણતરી કરવા માટે આવે છે તો તમારે માત્ર તમને એક જે કોડ મળશે, જે નંબર મળશે, એ નંબર તેમની સાથે શેર કરવાનો કે મેં મારી જાતે ગણતરીમાં હિસ્સો લઈ લીધો છે, ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે અને આ મારો નંબર મને ઈમેલ મારફતે મળ્યો છે. એક વખત ઓટીપી આવશે. જો તમે જાતે કરો છો, ડિજિટલી કરો છો, તો એક વખત તમારા મોબાઈલ નંબર તમે નાખશો એટલે ઓટીપી આવશે ને એને તમારે ફિલ કરી અને આગળનું ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો, ઘરે કોઈ આવે છે, ઓટીપી માંગે છે તો કોઈ પ્રથા નથી, ઓટીપી આપશો નહીં. એ કોઈ લેભાગુ કે છેતરપિંડી કરનારા વ્યક્તિ હોઈ શકે, માટે ઓટીપી ઘરે આવતા વ્યક્તિ સાથે શેર તમારે કરવાનો નથી. બસ જો તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તમને જે નંબર મળે છે જે આ ફોર્મ સબમિટ કર્યા બાદ કન્ફર્મેશનનો, એ નંબર તમારે જે તે ઘરે જનગણના કરવા આવતા વ્યક્તિ સાથે શેર કરવાનો છે. આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહેજો સ્વમાન.